નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના 1.15 કરોડ જે કર્મચારી અને પેન્શનર્સો છે સરકારના, તેઓ મિત્રો સરકાર સામે 8મા પગાર પંચની સમિતિની રચનાને લઈ અને કાગડોળે રાહ જોઈને બેઠા છે। તો કેન્દ્ર સરકાર દ્વારા ગત રોજ આ 8મા પગાર પંચની રચનાને લઈ અને મહત્વના અપડેટ્સ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી વિભાગ દ્વારા જે 8મા પગાર પંચને લઈને મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે તે શું છે, 8મા પગાર પંચની જે રચના છે કમિટી, તેની રચના ક્યારે થશે, કેટલું રહેશે 8મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર, સાથે જ મિત્રો વર્ગ 3થી લઈ અને મિત્રો અલગ અલગ જે કર્મચારીઓ છે તેમના મિત્રો પગાર વધારામાં કેટલો વધારો થશે 8મો પગાર પંચ લાગુ થતાં જ, અને સાથે જ મિત્રો પેન્શનર્સો માટે જે છે તે પેન્શનમાં સરકાર કેટલો વધારો કરી શકે છે 8મા પગાર પંચને, અને 8મું પગાર પંચ સંભવિત ક્યાં સુધીમાં લાગુ થશે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો, અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચને લગતા, સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દેવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર આગામી સમયમાં કર્મચારીઓ માટે 8મા પગાર પંચનું ગઠન કરશે, પરંતુ આ જાહેરાતને આજે 6 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા 8મા પગાર પંચ માટેની જે સમિતિ છે તેની રચના થઈ નથી, જેના પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી વિભાગ અને જે સરકારી કર્મચારીઓ તરફથી જે NCJCM છે તેના સભ્યો વચ્ચે 8મા પગાર પંચનો TOR એટલે કે સંદર્ભની શરતોની ચર્ચાઓ હજુ સુધી ચાલી રહી છે, અને હજુ સુધી આ TOR જે છે તે ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થયા નથી। આગામી ઓગસ્ટ મહિના સુધીમાં મિત્રો આ ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થઈ જશે, અને સરકાર દ્વારા 15 ઓગસ્ટ સુધીમાં જે છે તે મિત્રો આ કમિટીની રચના કરવામાં આવશે તેવું ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના જે છે તે અંગત સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે। એટલે કે 15 ઓગસ્ટ સુધીમાં જે 8મા પગાર પંચ માટેની સમિતિ છે, જેમાં એક સભ્ય અધ્યક્ષ અને મુખ્ય 3 સભ્યો સહિતની 4 સભ્યોની કમિટી બનાવી, અને આ કમિટી દ્વારા જે છે તે મિત્રો આગામી 1 થી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ રાજ્ય સરકારના જે કર્મચારીગણ છે, યુનિયનો છે, કેન્દ્ર સરકારના કર્મચારી યુનિયનો છે, દેશનો મોંઘવારી, ફુગાવો વગેરે વિશે અભ્યાસ કરી અને મિત્રો જે છે તે પોતાનો રિપોર્ટ 1 થી 1.5 વર્ષની અંદર એટલે કે 12 થી 18 મહિનાની અંદર સરકારને સુપરત કરશે। એટલે કે આ કમિટી દ્વારા જે રિપોર્ટ છે તે ડિસેમ્બર 2026 સુધીમાં સુપરત કરવામાં આવશે, અને સરકાર દ્વારા જે છે તે 8મું પગાર પંચ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2027થી જે છે તે લાગુ કરી શકાય છે, એટલે કે તેની જાહેરાત થઈ શકે છે। પરંતુ કર્મચારીઓએ ગભરાવાની જરૂર નથી, કારણ કે કર્મચારીઓ માટે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ અમલમાં આવી રહ્યું છે, કારણ કે જે 7મું પગાર પંચ હાલમાં ચાલી રહ્યું છે તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। એટલે કે કર્મચારીઓને ભલે જાન્યુઆરી 2027માં સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરે, પરંતુ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી જ 8મું પગાર પંચ મળશે, અને સરકાર દ્વારા 1 વર્ષનો જે સમયગાળો છે તેનું એરિયસ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। વાત કરીએ હવે મિત્રો ફિટમેન્ટ ફેક્ટરની, તો નિર્ધાર પગારમાં એટલે કે હાલમાં જે પગાર છે તેની વાત કરીએ તો પગાર ધોરણમાં જે ફિટમેન્ટ ફેક્ટર છે તે સૌથી મહત્વનો ભાગ ભજવે છે આ પગાર પંચોમાં પગાર વધવા પર। વાત કરીશું મિત્રો 7મા પગાર પંચની, તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું। આથી કર્મચારીઓનો જે બેઝિક પગાર 6ઠ્ઠા પગાર પંચમાં 7,000 રૂપિયા હતો તે વધીને મિત્રો 18,000 રૂપિયા થઈ ગયો હતો। તે જ રીતે મિત્રો આ વખતે કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું રાખવાની વાત કરવામાં આવી છે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના જે અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફિટમેન્ટ ફેક્ટર જે છે તે મિત્રો 1.92થી લઈ અને 2.86 વચ્ચે સરકાર દ્વારા રાખવામાં આવી શકે છે। 8મા પગાર પંચમાં જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર મહત્તમ રાખવામાં આવે તો હાલમાં લઘુત્તમ પગાર વર્ગ 3માં લેવલ 3માં જે 18,000 રૂપિયા મળે છે તે વધીને 51,480 થઈ શકે છે, અને જે પેન્શન છે મળતું કર્મચારીઓને તે હાલમાં જે 9,000 રૂપિયા મિનિમમ પેન્શન મળી રહ્યું છે તે પણ વધીને લગભગ 25,740 રૂપિયા જેટલું થઈ શકે છે। પરંતુ આ તમામ બાબતો ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધારિત છે। સરકાર ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરે છે તેના પર કર્મચારીઓનો પગાર વધી શકે છે। દેશમાં હાલમાં 1 કરોડથી પણ વધુ જે કેન્દ્રીય કર્મચારીઓ છે અને પેન્શનર્સો છે તેને મિત્રો 8મા પગાર પંચનો સીધો લાભ મળશે એવી અપેક્ષા છે કે તેની અસર
જાન્યુઆરી 2026થી દેખાશે. આ વખતે પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને લીલી ઝંડી આપી છે અને 1 કરોડથી વધુ કર્મચારીઓ જે છે તેની રાહ જોઈ રહ્યા છે. ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો 7મા પગાર પંચમાં 2.57 હતું અને 2.86 8મા પગાર પંચમાં પ્રસ્તાવિત છે. જો આવું થશે તો મિત્રો લઘુત્તમ પગાર લેવલ 3માં જે 18,000 રૂપિયા છે તે વધીને 51,480 અને લઘુત્તમ પેન્શન જે હાલમાં 9,000 રૂપિયા છે તે વધીને 25,740 રૂપિયા થઈ જશે. જો કે અંતિમ નિર્ણય કમિશનના સભ્યો દ્વારા લેવામાં આવશે. મિત્રો વાત કરીશું કર્મચારીઓના ક્યારે મળી શકે છે આ લાભો. તો કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી એ લાભો મળશે, પરંતુ તેની જાહેરાત કદાચ 27માં થઈ શકે છે. પરંતુ કર્મચારીઓને ગભરાવાની જરૂર નથી. કર્મચારીઓને એરિયસ સરકાર ચૂકવશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકારમાં 8મા પગાર પંચની રચના જે છે તે મિત્રો કેન્દ્ર સરકારની જાહેરાતના 3 મહિનાની અંદર સરકાર જાહેર કરશે તેવું સ્પષ્ટ દેખાય છે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની જાહેરાતના તુરંત બાદ જ આનંદીબેન પટેલ દ્વારા, ત્યારે મુખ્યમંત્રી હતા તેઓ ગુજરાત સરકારના, તેમણે તરત જ જાહેરાત કરી દીધી હતી. તો આશાઓ રાખીશું કે 8મું પગાર પંચની સરકાર દ્વારા જે છે તે ત્વરિત રચના કરવામાં આવે. કમિટી દ્વારા જે છે તે મિત્રો એક ઝડપથી તમામ મુદ્દાઓનો અભ્યાસ કરી અને એક સારા ફિટમેન્ટ ફેક્ટર સહિતની જે ભલામણો રહી અને સરકારને રિપોર્ટ સુપરત કરે અને સરકાર ઝડપથી આ કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.